સરસ મજાના કલરફુલ આપણા નૂડલ્સ તૈયાર થઈ જશે। આવી રીતના આપણે પ્લેટ ગોઠવી અને એની ઉપર નૂડલ્સને પાડી લઈશું, કારણ કે આપણું આ મિશ્રણ ઓલરેડી પાકેલું જ છે અને ફરીથી પકાવવાની પણ જરૂર નહીં પડે। હવે આપણે એની ઉપર જે રેડવાનું છે એ તડકો કે વઘાર આપણે મૂકી દઈશું। ગેસ ઉપર થોડું તેલ લઈ અને રાઈ અને જીરું મૂકીશું અને થોડા તલ એમાં મૂકીશું। ખાંડવી છે એટલે એની સાથે તલ ખૂબ જ સરસ લાગે છે। આપણું આ વઘાર તૈયાર થઈ ગયું અને એને આપણે સાથે મરચાંનો ભૂકો એની ઉપર છાંટીશું અને ત્યારબાદ જે વઘાર તૈયાર કર્યો છે તે આપણે ચમચીથી એની ઉપર રેડી દઈશું। ખૂબ જ સરસ આપણું ખાંડવીનું મિશ્રણ તૈયાર થઈ ગયું અને એમાંથી આપણા આ નૂડલ્સ પણ તૈયાર થઈ ગયા। હવે મારી પાસે જે તૈયાર બારીક ખમણ છે તે એની ઉપર